હોળી અને ધૂળેટીનો પર્વ આખા દેશભરમાં ઉજવાય છે, વિદેશમાં પણ ઉજવાય છે, પરંતુ આજના દિવસે થાય છે એક ખાસ કામ અને તે છે પૂર્વાનુમાન। જી હા, આવનારો સમય કેવો રહેશે, વરસાદ કેવો રહેશે, યુદ્ધ થશે કે નહીં, આ તમામ વાત આજે કરવામાં આવે છે, પૂર્વાનુમાન કરવામાં આવે છે। કેવી રીતે? તો હોળીની જાળ પરથી। એ કેવી રીતે થાય છે ચાલો આપને સમજાવીએ। તો હોળીની જાળની દિશા પરથી નક્કી થાય છે કે ચોમાસું કેવું રહેશે, આવનારો સમય કેવો રહેશે અને આખું એક વર્ષ કેવું રહેવાનું છે। ખાસ કરીને આજના દિવસ પર ખેડૂતોની ખાસ નજર હોય છે, તો ત્યારે આપણે જણાવીએ કે કઈ રીતે નક્કી થાય છે। પરંતુ એ પહેલાં એક વાત આપણે સમજવી પડશે કે ઘણા લોકો કહેતા હોય છે કે પવનની દિશા, અને બીજી તરફ ઘણા લોકો એવું પણ માનતા હોય છે કે હોળીની જાળ। હવે આપણે પહેલાં એ સમજાવીશું ને પછી જે પૂર્વાનુમાન થતું હોય છે તેને આપણે સમજાવીશું। પહેલાં તો જો પવનની દિશા સમજવી હોય તો આપણે સમજવું પડે કે પવનની દિશા કઈ તરફ છે। માની લો કે હોળીની જાળ ઉત્તર તરફ જઈ રહી છે, તો પવનની દિશા ક્યાંથી છે? દક્ષિણથી છે। એટલે દક્ષિણનો પવન હોય તો ઉત્તરની તરફ હોળીની જાળ જતી હોય છે। માટે અહીંયા ઘણા લોકોની ભૂલ પણ થતી હોય છે। અહીંયા એક વાત એ સૌથી પહેલાં સમજવાની છે કે તમે પવન ઉપર અનુમાન કરી રહ્યા છો કે હોળીની જાળ ઉપર અનુમાન કરી રહ્યા છો, કારણ કે જે પરંપરાગત પદ્ધતિ જે છે તે છે હોળીની જાળ ઉપરથી પૂર્વાનુમાન કરવાની। હવે હોળીની જાળ કઈ તરફ જાય તો શું થાય તે આપને સમજાવીએ। તો હોળીની જાળ જો ઉત્તર તરફની છે, એટલે જ્યારે રાત્રે હોળી પ્રગટતી હોય છે અને ત્યારે જો ઉત્તર તરફ આ જે જ્વાળાઓ જતી હોય તો પછી ધાન્ય સારું પાકે તેવું કહેવાય છે। એટલે ખેડૂતો માટે એક સારા સમાચાર એ પણ હોઈ શકે છે કે આજે પવન તમે જોજો, પવન કયા તરફ, ધારો કે દક્ષિણનો પવન હોય ને ઉત્તર તરફ જાળ જાય છે તો ધાન્ય સારું પાકશે। ઈશાન તરફ જાય તો ખૂબ જ સારું ધાન્ય થતું હોય છે, એટલે કે મબલક ઉત્પાદન થતું હોય છે। જે પણ તમે પાક લઈ રહ્યા છો, ખેડૂતો જે પાક લેતા હોય છે એ ખૂબ જ સારું તેનું ઉત્પાદન થતું હોય છે તેવું ગણાય છે। હવે જો હોળીની જાળ પૂર્વ તરફ જાય, માની લો કે પવન પશ્ચિમથી આવી રહ્યો છે અને પવન અહીંયાથી આવે, એટલે સામાન્ય બાબત છે, એ સિમ્પલ લોજિક છે કે જો પવન વિરુદ્ધ દિશા તરફથી આવતો હોય તો પછી જાળ ક્યાં જવાની છે? પૂર્વ તરફ। હવે પૂર્વ તરફની જાળ હોય તો પછી ધાન્ય સારું પાકતું હોય છે તેવું કહેવાય છે, કારણ કે સારો વરસાદ હોય, સારું પાણી હોય તો જ ધાન્ય સારું પાકતું હોય છે। પરંતુ હોળીની જાળ પરથી આ પૂર્વાનુમાન લોકો કરતા હોય છે, ખાસ કરીને વર્ષા વિજ્ઞાનના આધારે આ નક્કી થતું હોય છે અને આ એક પરંપરાગત પદ્ધતિ છે। ઘણા ઓછા પૂર્વાનુમાન કરનારા લોકો ગુજરાતમાં છે, પરંતુ એ સચોટ આગાહી કરતા હોય છે। હવે જ્યારે અગ્નિ તરફ આ જાળ જતી હોય ત્યારે અનિયમિત વરસાદ રહેતો હોય છે। મેં શરૂઆતમાં જ વાત કરી કે ચોમાસું કેવું રહેશે તે નક્કી કરે છે હોળીની જાળ। એટલે આજના દિવસે જ્યારે હોળીની જાળ પ્રગટતી હોય ને અગ્નિ દિશા તરફ જાય તો અનિયમિત વરસાદ રહેતો હોય છે। અંબાલાલ હોય કે પછી રમણીક વામજા હોય, એ ખાસ સચોટ આગાહી આ અંગે કરતા હોય છે। હવે દક્ષિણ તરફ, માની લો કે ઉત્તર તરફથી પવન આવે છે અને દક્ષિણ તરફની આ જાળ હોય છે તો દુષ્કાળની સંભાવના વ્યક્ત કરવામાં આવતી હોય છે। એવું પૂર્વાનુમાન કરાતું હોય છે કે આ વખતે ઓછો વરસાદ થશે અને એટલો ઓછો વરસાદ કે પછી જે કૂવા છે એ સુકાઈ જશે, બોર છે ત્યાં એમાં પણ પાણી નહીં મળે અને આ સાથે જ વરસાદ નહીં થાય તો પછી દુષ્કાળના દાખલા વાગશે। હવે જ્યારે નૈઋત્ય તરફની આ જાળ હોય છે ત્યારે ઠીકઠાક વરસાદ થાય, રોગ જીવાતનો ઉપદ્રવ વધે, કારણ કે જો વરસાદ ઓછો હોય, તડકો વધારે હોય, ઘણી વખતે ભેજ પણ આવતો હોય છે, માવઠું અનિયમિત વરસાદ હોય, માવઠું થાય તો પછી રોગ જીવાતનો ઉપદ્રવ રહેવાની સંભાવના વ્યક્ત કરાય છે। હવે પશ્ચિમ તરફ, માની લો કે પૂર્વથી પવન આવી રહ્યો છે અને જાળ પશ્ચિમ તરફ જઈ રહી છે તો પછી સારું પણ નહીં અને દુષ્કાળ પણ નહીં, એટલે ઠીકઠાક નોર્મલ કદાચ આ ચોમાસું રહે એ પ્રકારની સંભાવના વ્યક્ત કરવામાં આવતી હોય છે। હવે જ્યારે વાયવ્ય તરફ આ જાળ જતી હોય તો તોફાની વરસાદ થાય। અનેક વખત આપણે જોઈ ચૂક્યા છે કે એવું તોફાન આવે, વાવાઝોડું પણ આવતું હોય છે આવા સમયે। એટલું જ નહીં પરંતુ પૂરની પણ સંભાવના રહેતી હોય છે અને ગુજરાતે આ તમામ બાબતો સહન કરી છે પાછલા વર્ષોમાં। એટલે જો વાયવ્યની જાળ રહે તો પછી તોફાની વરસાદની સંભાવના રહે છે। એટલે ફરી વખત એક નજર અહીંયા મારી લો અને પછી તમે જ્યારે હોળી પ્રગટતી હોય છે અને જ્યારે તમે હોળીની પ્રદક્ષિણા કરતા હોય છો એ સમયે ખાસ તમે ધ્યાન રાખજો અને ખાસ તો જે નવી પેઢી છે એને આનાથી અવગત કરાવજો, કારણ કે આ જૂની પદ્ધતિ છે, જૂની પરંપરાથી તેઓ જોતા હોય છે। વર્ષા વિજ્ઞાનના આધારે તે આ નક્કી થતું હોય છે કે ચોમાસું કેવું રહેશે, આ સાથે જ ખેડૂતોને કઈ કઈ સમસ્યાનો સામનો કરવો પડે છે। ફક્ત ખેડૂતો જ નહીં પરંતુ સામાન્ય જનતા માટે પણ આ ખૂબ જ ઉપયોગી બાબત છે। એટલે નવી પેઢીને તમે આ જરૂરથી જણાવજો, કારણ કે જો હોળીની જાળ, હવે તમારો સવાલ હશે કે ઘણી વખતે
હોળીની ઝાડ ઉપર તરફ જતી હોય છે, કોઈ પણ દિશામાં નથી જતી હોતી, તો શું થશે? આપણે જાણવે. હોળીની ઝાડ ઉપરની તરફ જાય તો યુદ્ધના એંધાણ માની શકાય છે. કારણ કે ઘણી વખત એવું થતું હોય છે કે અનેક જગ્યાએ દેશ વચ્ચે યુદ્ધ થતા હોય છે, ઘણી વખતે કોમી રમખાણો પણ થતા હોય છે, એટલે આવી એક સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવે હોળીની ઝાડ જે છે ચારે તરફ જો ફેલાય, ઘણી વખત એવું થાય છે પવન એ પ્રકારનો હોય કે ચારે તરફ જો હોળીની ઝાડ ફેલાય છે તો પછી વાવાઝોડા, ભૂકંપના એંધાણ પણ વ્યક્ત કરવામાં આવે છે. તો હવે આપને કદાચ ખબર પડી ગઈ હશે કે હોળીની ઝાડ કઈ તરફ જાય તો શું સંભાવના વ્યક્ત કરાતી હોય છે. અહીંયા લાસ્ટમાં મારે એક વાત ચોક્કસથી કહેવી છે, કારણ કે શહેરી વિસ્તારના લોકો કહેતા હશે, માની લો કે જૂનાગઢમાં પવન દક્ષિણનો છે અને ઝાડ ઉત્તર તરફ જઈ રહી છે તો ધાન્ય સારું પાકે, પરંતુ અમદાવાદના લોકો, કારણ કે અમદાવાદમાં સોસાયટી વધારે છે, અમદાવાદમાં હાઈરાઇઝ બિલ્ડિંગ પણ વધારે છે, અને હાઈરાઇઝ બિલ્ડિંગની વચ્ચે જો હોળી પ્રગટાવવામાં આવે છે તો પછી એ કઈ તરફનો પવન કહેવો? કારણ કે અમદાવાદમાં કદાચ એવું હશે કે માની લો કે પશ્ચિમ તરફથી પવન આવી રહ્યો છે અને પૂર્વ તરફ આ ઝાડ જઈ રહી છે. એટલે અહીંયા એક વાત આપણે નોંધવી રહી કે વિસ્તાર પ્રમાણે આ પવનની દિશા કદાચ અલગ હોઈ શકે છે. માટે આપે જો ચોક્કસ અનુમાન લગાવવું હોય તો પછી ગ્રામ્ય વિસ્તારમાં, ખાસ કરીને ખુલ્લી જગ્યાએ, ઓપન જે પ્લેસ હોય છે ત્યાં જ્યારે હોળી પ્રગટતી હોય છે અને ત્યાં જે તરફનો પવન આવતો હોય અને જે તરફથી પવન આવે અને બીજી તરફ જ્યારે એ આપણે ઝાડ જોતા હોઈએ તો જે તરફ આ ઝાડ જાય છે એ ચોક્કસ માનવું, કારણ કે શહેરી વિસ્તારમાં હાઈરાઇઝ બિલ્ડિંગ હોવાના કારણે આપણે એનું યોગ્ય અનુમાન નથી લગાવી શકતા. માટે હવે નવી પેઢી, જૂની પેઢી આજે ખાસ કરીને હોળીની ઝાડ જ્યારે પ્રગટશે ત્યારે તમારે જોવાનું છે કે આવનારું વર્ષ કેવું રહેશે. અંતમાં એ જ કહીશું કે આવનારું વર્ષ અમારા માટે, તમારા માટે અને ખેડૂતો માટે શુભદાયી નીવડે.